હેલો સ્ટુડન્ટ્સ, શ્રી એસએચ ગાર્ડી કોમર્સ કોલેજમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટ યુનિટ 1 મૂડી પડતર, જેમાં 5મી પદ્ધતિ ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કેવી રીતે કરવી તે આ વિડીયોમાં જોવાની છે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ ભારિત સરેરાશ મૂડી પડતર. આજે જે આપણે દાખલો કરવાના છીએ તે ઓક્ટોબર 2008, માર્ચ 2015 તથા માર્ચ 2006માં પણ પૂછાયેલ છે. આ સિવાય પણ કેટલાક પેપરોની અંદર આ દાખલો પૂછાયેલ છે, જેમાં દાખલાની રકમ છે વિધિ લિમિટેડ, તારીખ 31/3/2012 રોજ નું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. મૂડી દેવા બાજુ ઇક્વિટી શેર મૂડી, કૌંસમાં દરેક ₹10નો, રકમ 70,000, અનામતો 30,000, 10%ની પ્રેફરન્સ શેર મૂડી 20,000, કૌંસમાં કે છે દરેક ₹100નો એક, દરેક ₹100નો એક, 14%ના ડિબેન્ચર, કૌંસમાં દરેક ₹100નો, રકમ 80,000, ચાલુ જવાબદારી 30,000. હવે મિલકત લેણા બાજુ કાયમી મિલકતો. કાયમી મિલકતોની કિંમત ઇનર કોલમમાં આપેલ છે 2 લાખ માઇનસ ઘસારો ઇનર કોલમમાં 80,000, રકમની કોલમમાં 1,20,000, ચાલુ મિલકતો 1,10,000, કુલ સરવાળો 2,30,000, 2,30,000. આ પાકું સરવૈયું આપેલ છે. અન્ય માહિતી, જેમાં પ્રથમ કીધું છે ઇક્વિટી શેરની મૂડી પડતર 16% છે, જે અનામતોની પડતર કરતા 1% વધુ છે. બીજું છે કરવેરાનો દર 60% છે. ત્રીજું, સરેરાશ બજાર ભાવ નીચે મુજબ છે.
ઇક્વિટી શેર રોમન ફિગર 1 ઇક્વિટી શેર ₹16, રેફરન્સ શેર ₹70 અને ડિબેન્ચર ₹80. પેરેગ્રાફ ઉપરોક્ત વિગતના આધારે ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્યને ભાર આપી ભારિત સરેરાશ મૂડી પડતર શોધો. આ પ્રકારનો દાખલો મેક્સિમમ પેપરોની અંદર પૂછાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જે આ પહેલા લેક્ચરની અંદર પણ આ પ્રકારનો દાખલો સમજેલ છે, પણ એમાં અને આમાં થોડોક ફેર છે. અહીંયા ઇક્વિટી શેરની મૂડી પડતર આપી દીધી છે અને એમ કે છે જે અનામતની પડતર કરતા 1% વધુ છે. તો અહીંયા આપણે ઇક્વિટી શેરની પડતર 16%, જે અનામતની પડતર કરતા 1% વધુ છે, એટલે કે અનામતની પડતર આના કરતા 1% ઓછી થાય. એટલે જો ઇક્વિટી શેરની પડતર 16% હોય, જે 1% વધુ છે, એટલે અનામતની પડતર 15% થાય. આપણે એની ગણતરી નીચે લખીએ. આન્સર: પહેલી પડતર શોધશું ઇક્વિટી શેર મૂડીની પડતર, જે આપી જ દીધી છે પણ લખી લઈએ, 16%. બીજી અનામતની પડતર, અનામતની મૂડી પડતર બરાબર ઇક્વિટી શેરની પડતર માઇનસ 1% થશે. જો તમને એમ થાય કે વધુ છે તો પ્લસ નહીં કરવાના, પણ તમને શબ્દ શું આપ્યો છે ધ્યાનથી સમજશો તો આ દાખલામાં ભૂલ નહીં પડે. નહીતર વધુ છે તો પ્લસ કરશો એટલે ખોટું પડશે. ઇક્વિટી શેરની મૂડી પડતર 16% છે, જે અનામતની પડતર કરતા 1% વધુ છે. એટલે કે આ 16% છે એ 1% વધુ છે. તો હવે 1% માઇનસ કરવું પડે, -1%. એટલા માટે અહીંયા અનામતની પડતર 16% માઇનસ 1% કરતા અનામતની પડતર 15% આવશે. ઘણાને એમ થાય કે વધુ એટલે પ્લસ ને ઓછું એટલે માઇનસ, તો અહીંયા પ્લસ કરશે એટલે ખોટું. બરાબર, તમારે ધ્યાન રાખવાનું કે કોની વધુ છે. ઇક્વિટીની વધુ છે તો અનામતની તો ઓછી કહેવાય. મોટા ભાગે ઇક્વિટી શેરની પડતર કરતા અનામતની તો ઓછી જ હશે, પણ તેમ છતાં એકવાર આ સેન્ટેન્સને ધ્યાનથી સમજવું કે ઇક્વિટીની વધુ છે કે અનામતની વધુ છે. બરાબર, નહીતર અહીંયા કન્ફ્યુઝનમાં કારણે એક નાનકડી એવી ભૂલના કારણે આ 14 માર્કનો જો પૂછાયેલો દાખલો હોય તો તમારો એક ખોટો પડે અને ચોપડે મૂલ્ય પણ ખોટું પડે, બજાર મૂલ્ય પણ ખોટું પડે. માત્ર જે બાકીની ગણતરીઓ હોય એના તમને માર્ક્સ મળે. હવે અનામતની પડતર આવી ગઈ, ઇક્વિટી શેરની પડતર આવી ગઈ, તો ત્રીજી પ્રેફરન્સ શેરની મૂડી પડતર છે, તો આપણે શોધીએ. ત્રીજી પડતર પ્રેફરન્સ શેરની મૂડી પડતર. અહીં પ્રેફરન્સ શેર પરત કરવાના છે એવું કોઈ પણ સ્પષ્ટતા નથી, એટલા માટે નાનું સૂત્ર જ આવશે. જેમાં ડી આપણે શોધવો હોય તો હંમેશા ચોપડે મૂલ્ય ઉપર જ શોધાય. પ્રેફરન્સ શેર ₹100 10% ડિવિડન્ડ ચૂકવે, ₹100 10% ₹10, અને પી એટલે અહીં બંને પદ્ધતિએ દાખલો ગણવાનો છે. જ્યારે પી આવે ને ત્યારે તમારે જોઈ લેવાનું
70 લેવાશે નહીં. જો માત્ર બજાર મૂલ્ય કે ને તો તમારે 70 લેવાય. બંને પદ્ધતિ કે અથવા તો ચોપડે મૂલ્ય કીધું હોય તો તમારે 100 રૂપિયા જે કાઉન્સમાં આપેલ છે એ જ પ્રાપ્ય રકમ કહેવાશે. તો પી 100 રૂપિયા. અને અહીંયા તો ટી કરવાનો નહીં, 1 - ટી પ્રેફરન્સ શેરમાં આવતું નથી. તો કેપી બરાબર ડી અપોન પી ગુણ્યા 100. ડી 10, પી 100 ગુણ્યા 100. તો કેપી બરાબર 10%. અહીંયા આપણને પ્રેફરન્સ શેરની મૂડી પડતર મળી ગઈ 10%. ત્યારબાદ તમને ડિબેન્ચરની પણ મૂડી પડતર શોધવાની કીધી છે. તો ચોથી પડતર ડિબેન્ચરની મૂડી પડતર. ડિબેન્ચરની મૂડી પડતરમાં ડી નહીં આર આવશે. કેટલા ટકા વ્યાજનો દર આપ્યો છે? 14%. એ પણ આપણે 100 રૂપિયા ઉપર જ ગણવાનું. 100 રૂપિયાના 14%, 14. અહીંયા પી કેટલા લઉં? બજાર મૂલ્ય લઉં. ડિબેન્ચરનું બજાર મૂલ્ય 80 લઉં કે 100 લઉં? ફરીથી યાદ રાખી લો, બંને પદ્ધતિ છે તો આપણે 100 લેવાય. માત્ર બજાર મૂલ્ય પૂછે તો 80 લેવાના. અહીંયા આપણે પી બરાબર 100 અને ટી કરવેરાનો દર દાખલામાં આપેલ છે. દેવાની પડતર માટે ધ્યાનમાં લેવાશે 60% છે. 60/100 બરાબર 0.60. કરવેરા પણ આવી ગયા. હવે આપણે કેડી બરાબર જે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને ડિબેન્ચરની પડતર શોધવાની છે. તો કેડી બરાબર આર અપોન પી ગુણ્યા 100 ગુણ્યા 1 - ટી. આર 14, પી 100 ગુણ્યા 100 ગુણ્યા 1 - 0.60. 100 કેન્સલ થયા. 14 ગુણ્યા 0.40 થાય. 1 રૂપિયામાંથી 60 પૈસા જાય તો 40 પૈસા આવશે. 14 ગુણ્યા 0.40 કરીએ. 5.6. કેડી બરાબર 5.6%. હવે અહીંયા દાખલાની અંદર ડિબેન્ચર પછી સીધી ચાલુ જવાબદારી આપેલી છે એટલે ચાલુ જવાબદારીની કોઈ પણ મૂડી પડતર શોધવાની નથી. જો મુદ્દતી લોન અથવા બેંક લોન કેવું આપેલ હોય તો એ દેવું કહેવાય, તો દેવાની પડતર શોધાય. અહીંયા આપણે દેવું નથી, આ આપણી પડતર પૂરી થઈ ગઈ. તો હવે હેડિંગ આપી દઈએ, ચોપડે મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર. પહેલી પદ્ધતિ. ચોપડે મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર. તમારે ચોપડે મૂલ્યને ભાર આપો છો ત્યારે તમારે ચોપડે મૂલ્યને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની થશે. કોષ્ટકમાં સૌપ્રથમ આવશે મૂડીનો પ્રકાર, પછી ચોપડે મૂલ્ય, ત્યારબાદ મૂડી પડતરનો દર અને છેલ્લે મૂડી પડતરની રકમ. મૂડીનો પ્રકાર. ઇક્વિટી શેર મૂડી. ચોપડે મૂલ્ય એટલે કે જે સરવૈયામાં આપેલ છે એ રકમ. તો પાકા સરવૈયાની રકમ છે 70,000. ચોપડે મૂલ્ય લખશું 70,000. બીજી અનામતો. અનામતોનું પાકા સરવૈયાનું મૂલ્ય છે 30,000. તો ચોપડે મૂલ્ય લખીએ 30,000. ત્રીજું છે પ્રેફરન્સ શેર મૂડી.
રેફરન્સ શેર મૂડી. ચોપડે મૂલ્ય એટલે કે સરવૈયાની કિંમત આપવામાં આવેલી છે 20,000. ચોથી ડિબેન્ચર 80,000. આ સિવાય હવે કોઈ મૂડી નથી તો આ ચારેય લખાઈ ગઈ. હવે ચારે ચારના મૂડી પડતરનો દર લખીએ, જેમાં ઇક્વિટી શેર 16% આપી દીધેલા હતા દાખલાની રકમમાં 16%. અનામત એની કરતા 1% ઓછી એટલે કે 15%. પ્રેફરન્સ શેરની પડતર આપણે શોધી 10% અને દેવાની પડતર એટલે કે ડિબેન્ચરની પડતર 5.6%. હવે આપણે મૂડી પડતરની રકમ શોધવાની છે. 70,000ના 16% કરતા 11,200 આવશે. 30,000ના 15% 4,500. 20,000ના 10% 2,000 અને 80,000ના 5.6% 4,480. હવે આપણે બે રકમનો સરવાળો કરવાનો છે, જેમાં એક છે ચોપડે મૂલ્ય અને બીજું છે મૂડી પડતરની રકમ. તો વિગતના ખાનામાં એટલે કે મૂડીના પ્રકારમાં લખશું કુલ. ચોપડે મૂલ્યનો સરવાળો કરીએ. ₹2,00,000 આવે છે. ચોપડે મૂલ્ય 2,00,000. મૂડી પડતરનો દર ડેશ 11,200 પ્લસ 4,500 2,000 4,480 કરતા 22,180. હવે આપણી પાસે બંનેની કિંમત આવી ગઈ તો સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. ભારિત સરેરાશ મૂડી પડતરનું સૂત્ર છે ભારિત સરેરાશ મૂડી પડતર WACC બરાબર કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100. કુલ પડતર 22,180. કુલ મૂડી 2,00,000 ગુણ્યા 100. 22,180 ગુણ્યા 100 ભાગ્યા 2,00,000 11.09%. WACC બરાબર 11.09%. 11.09%. તો આપણે ચોપડે મૂલ્યને ભાર આપી ભારિત સરેરાશ પડતર શોધી. હવે આપણે બીજી પદ્ધતિએ દાખલો ગણવાનો છે કે જેમાં બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ પડતર શોધવાની છે. તો હેડિંગ આપી દઈએ બીજી પદ્ધતિ માટે. બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર. આ હેડિંગ આપણે આપી દીધું છે. હવે કઈ રીતે ગણતરી કરવી તે ધ્યાનથી સમજો. બજાર મૂલ્યમાં ખાસ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. જેમ ચોપડે મૂલ્યમાં 4 કોલમ બનાવી છે એવી જ રીતે અહીંયા પણ 4 કોલમ બનશે. મૂડીનો પ્રકાર, જ્યાં ચોપડે મૂલ્ય શબ્દ છે ત્યાં બજાર મૂલ્ય લખાશે. મૂડી પડતરનો દર, મૂડી પડતરની રકમ.
ચોપડા મૂલ્ય કરતાં બજાર મૂલ્યની જે કોલમ બનાવો છો તે બજાર મૂલ્ય માટે થોડીક વધારે મોટી રાખજો, કારણ કે તેમાં ગણતરી કરવાની આવશે. એટલે બજાર મૂલ્યની કોલમ પહોળી અને લાંબી રાખવાની છે બંનેની. આ કોષ્ટક થોડુંક લાંબુ બનાવવું. હવે સૌપ્રથમ આપણે મૂડીનો પ્રકાર લખશું, ઇક્વિટી શેર મૂડી. હવે ઇક્વિટી શેર મૂડી જે છે, દાખલાની અંદર રકમ આપેલી હોય. ચોપડા મૂલ્ય તો તમને આપેલું હતું, પણ બજાર મૂલ્ય જે આપ્યું છે એ શેર દીઠ ₹16 છે. ઇક્વિટી શેર દીઠ ₹16. હવે શેર દીઠ ભાવ ₹16 છે બજારમાં, પણ કેટલા શેર છે એ તમને જો ખબર હોય તો એને ગુણ્યા 16 કરી શકાય. અહીંયા આપણે શેરની સંખ્યા શોધવી હોય તો જ ગુણ્યા 16 થઈ શકે. તો શેરની સંખ્યા શોધવા માટે આપણે શું કરશું? તો પાકા સરવૈયાની જે રકમ છે એને ભાગ્યા હું એક શેરનું મૂલ્ય કરું તો આપણને ઇક્વિટી શેરની સંખ્યા મળી જાય. અહીંયા કૌંસમાં એવું કહી દીધું હોત કે દરેક ₹10નો એવા 7000 ઇક્વિટી શેર, તો આપણે સીધા જ 7000 ગુણ્યા ₹16 કરે. પણ અહીંયા આપણને દાખલામાં ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે તે કીધેલું નથી. તો આપણે શેરની સંખ્યા શોધવા માટે રકમને ભાગ્યા એક શેરનું મૂલ્ય કરવું પડશે. હવે એ ક્યાં આગળ કરશું? તો કે બજાર મૂલ્યની જ કોલમમાં કરવાનું. 70,000 ઇક્વિટી શેરનું મૂલ્ય છેદમાં ₹10નો શેર, તો 7000 ઇક્વિટી શેરની સંખ્યા મળે. હવે ઇક્વિટી શેર 7000 એટલે 7000 એનું બજાર મૂલ્ય કહેવાય? તો કે ના, આ તો શેરની સંખ્યા કહેવાય. હવે બજાર મૂલ્ય જો શોધવું હોય તો 7000 શેર ગુણ્યા કેટલા રૂપિયાનો ભાવ બજારમાં ચાલે છે? ₹16નો ભાવ ચાલે છે, તો ગુણ્યા 16 કરવું પડશે. 7000 ગુણ્યા 16 કરતા 1,12,000 કિંમત મળે છે. ઇક્વિટી શેરની કિંમત 1,12,000. હવે જે 1,12,000 છે એની ફરતે બોક્સ કરી દો. જેટલા પણ બજાર મૂલ્યમાં બોક્સ હશે એટલા બજાર મૂલ્યનો છેલ્લે આપણે જેમ ચોપડે મૂલ્યનો સરવાળો કર્યો એમ બજાર મૂલ્યનો કરતી વખતે આ બોક્સમાં હોય એ રકમ લેવાની. મૂડી પડતરનો દર તો ઇક્વિટી શેરનો જે અહીંયા છે એટલો જ આવશે, 16%. ત્યારબાદ અનામતનું રકમ આવે, અનામતો. હવે અનામતોનું બજાર મૂલ્ય હોય જ નહીં, અનામતને વેચવાની નથી, તો જેટલી ચોપડામાં છે એટલી જ બજારમાં હોય, એટલે કે ₹30,000. હવે એને ગુણ્યા શેરનો ભાવ એવી રીતે કંઈ કરવાનું નથી. અનામતની રકમ એમનેમ જ લખવાની છે. એની ફરતે બોક્સ કરી દો કે જેથી સરવાળો કરતી વખતે આ અનામત ટોટલમાં ગણવાની રહી ન જાય. જો અનામત અહીંયા ગણવાની રહી જશે તો પાછું તમારું બજાર મૂલ્ય ખોટું પડશે. અનામતની મૂડી પડતરનો દર 15% છે, તો એની સામે લખી લઈએ 15%. ત્યારબાદ ત્રીજું છે પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડીમાં બજાર મૂલ્યમાં તમને શેર દીઠ ભાવ ₹70 આપ્યો છે, તો અહીંયા પણ શેરની સંખ્યા જો ખબર હોય તો ગુણ્યા 70 તમે કરી શકો. એટલા માટે સૌપ્રથમ તમારે શેરની સંખ્યા અહીંયા પ્રેફરન્સ શેર માટે પણ શોધવી પડશે. કઈ રીતે શોધાશે? રકમ ભાગ્યા એક શેરની કિંમત, એટલે કે રકમ છે 20,000 ભાગ્યા 100 કરવાના. 20,000 ભાગ્યા 100, તો પ્રેફરન્સ શેર 200 મળ્યા. હવે આ તો શેરની સંખ્યા મળી,
પ્રેફરન્સ શેરની સંખ્યા મળી એને ગુણ્યા આપણે એનું બજાર મૂલ્ય કરવું પડે. 200 ગુણ્યા શેર દીઠ ભાવ છે 70 રૂપિયા. 200 ગુણ્યા 70 કરતા 14,000 રૂપિયા બજાર મૂલ્ય કહેવાય. એની ફરતે બોક્સ કરી દઈએ કે જેથી ટોટલમાં લેવાનું યાદ રહે. અને પ્રેફરન્સ શેરની મૂડી પડતરનો દર 10% છે. ત્યારબાદ ડિબેન્ચરમાં પણ તમને ભાવ જે આપેલ છે એ ડિબેન્ચર દીઠ 80 છે. તો પહેલા આપણે ડિબેન્ચરની સંખ્યા શોધશું. કઈ રીતે શોધવાની? રકમ ભાગ્યા 1 ડિબેન્ચરનું મૂલ્ય એટલે કે 80,000 ભાગ્યા 100. $800 ડિબેન્ચર. હવે 800 ડિબેન્ચર અને એનું બજારમાં મૂલ્ય છે ડિબેન્ચર દીઠ 80 રૂપિયાનું મૂલ્ય છે. તો આપણે અહીંયા ગુણ્યા 80 કરવાના. 800 ગુણ્યા 80 તો 64,000 આપણે બોક્સ કરી લઈએ. હવે ડિબેન્ચરની પડતર છે 5.6%. તો મૂડી પડતરના દરમાં 5.6% લખીએ. અહીંયા આપણે દરેક મૂડીના સાધન લખાઈ ગયા. હવે આપણે મૂડી પડતરની રકમ શોધવાની છે. કઈ રીતે રકમ શોધાય? તો ધ્યાન રાખવાનું છે, તમારે જે બોક્સ કર્યું છે ને એ તમારા બજાર મૂલ્યની રકમ છે. તો આ જે બોક્સમાં રકમ છે એને ગુણ્યા મૂડી પડતરનો દર કરવાનો રહેશે. એટલે કે 1,12,000 ના 16%. 17,920. અનામતમાં 30,000 ઉપર બોક્સ છે એટલે 30,000 ના 15%. 4500. 14,000 ના 10%. 1,400. અને 64,000 ના 5.6%. 3,584. અહીંયા આપણે મૂડી પડતરની રકમનો દરેક સાધનની શોધી લીધી. હવે આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા મૂડીના પ્રકારની કોલમમાં લખશું કુલ. બજાર મૂલ્યમાં જે બોક્સ કર્યા છે એ ચારેયની બજાર મૂલ્યની કિંમત છે એનો આપણે સરવાળો કરશું. 1,12,000 પ્લસ 30,000 પ્લસ 14,000 પ્લસ 64,000. તો બજાર મૂલ્ય આવ્યું 2,20,000. મૂડી પડતરના દરમાં કંઈ પણ રકમ લખાય નહીં. રકમ શોધીએ. 17,920 પ્લસ 4500 પ્લસ 1,400 પ્લસ 3,584. 27,404. આપણે બજાર મૂલ્ય તથા મૂડી પડતરની રકમ મળી ગઈ છે. તો હવે આપણે આ બંનેના આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધીએ. તો તેનું સૂત્ર છે ભારિત સરેરાશ મૂડી પડતર કૌંસમાં લખીએ WACC બરાબર. WACC નું ફૂલ ફોર્મ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ છે. કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100. કુલ પડતર 27,404
કુલ મૂડી 2,20,000 ગુણ્યા 100 12.45 પછી 6 છે એટલે 12.46% આવશે. WACC 12.46%. તો આ ભારિત સરેરાશ મૂડી પડતર મળી 12.46%. અહીં તમારે માત્ર બજાર મૂલ્ય શોધો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શેરની સંખ્યા પહેલા મળે છે અને એને ગુણ્યા શેરનો ભાવ કરતાં તમને બજાર મૂલ્ય મળે છે. એટલે જ્યારે બજાર મૂલ્યનો સરવાળો કરો ત્યારે બજાર મૂલ્યની રકમ લેવાની છે. શેરની સંખ્યા ભૂલમાં ન લેવાય, એટલે બોક્સ કરીને લખશો તો ધ્યાનમાં રહેશે કે તમારે કઈ સંખ્યા સરવાળામાં લેવાની છે. નહીતર તમારાથી ભૂલમાં આ 7,000 માનો કે ઇક્વિટી શેરની રકમ આવી ગઈ, પછી 30,000, પછી 200 આવી ગઈ, પછી આ આવી ગઈ અને અહીંયા છે એ પણ આવે, તો તમારો આ જે ટોટલ છે બજાર મૂલ્યનો એ ખોટો થાય. હવે આ ટોટલ ખોટો થાય એટલે આપણો દાખલો અહીંયાથી ખોટો થશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખશો કે બજાર મૂલ્યની રકમ કઈ રીતે મળે છે. તો આપણે 2015માં પણ પૂછાયો છે અને કેટલાક આ સિવાયના પેપરોમાં પણ પૂછાયેલો દાખલો છે, જેમાં તમને ઇક્વિટી શેરની પડતર 16% આપી હતી, જે અનામત કરતા 1% વધુ છે એવું કીધું હતું. હવે આ જ સેન્ટેન્સ અથવા કરીને હું તમને બીજી રીતે સમજાવું. તમને એવું કહેવામાં આવેલું છે કે અહીંયા અથવા કરીને એવો વર્ડ આપે, અનામતની મૂડી પડતર ઇક્વિટી શેરની પડતર કરતા 1% નીચી છે અથવા ઓછી છે. શું કે છે? અનામતની પડતર ઇક્વિટી શેરની પડતર કરતા 1% ઓછી છે અથવા નીચી છે. તો અહીંયા અનામતની ઓછી થઈ ગઈ, તો આપોઆપ ઇક્વિટી શેર કરતા 1% તમારે માઇનસ જ કરવાનું છે. તો અનામતની ઓછી, તો અનામત વખતે માઇનસ થશે ઇક્વિટી શેરની પડતર કરતા. આની પહેલાનો વિડીયો જે છે તેમાં મેં તમને આ સેન્ટેન્સ હોય એવી રકમ આપેલી છે કે જેમાં અનામતની મૂડી પડતર ઇક્વિટી શેરની પડતર કરતા આઈ થિંક 2% ઓછી છે એવું છે. તો 2% ઓછા કે તો 2% માઇનસ થાય, 1% ઓછા કે તો 1% માઇનસ થાય. બરાબર, એટલે અહીંયા એવું નથી કે વધુ એટલે પ્લસ ને ઓછું એટલે માઇનસ. કઈ રકમ વધુ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઇક્વિટી શેરની વધુ છે તો આપોઆપ ઓછી થઈ ગઈ. બરાબર, તો આ ખાસ ધ્યાનમાં રાખશો એટલે ભૂલ નહીં પડે. હવે માનો કે આ જ દાખલો ચોપડે મૂલ્ય પૂછેલું ન હોય, માત્ર બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ પડતર પૂછી હોય, જે 7 માર્કની અંદર પૂછી શકે, તો તમારે ગણતરીમાં શું ફેર પડશે? ચોપડે મૂલ્ય પૂછેલ નથી, માત્ર બજાર મૂલ્ય પૂછ્યું છે. તો માનો કે ઇક્વિટી શેરની પડતર અહીંયા તો આપી દીધી છે દાખલામાં. માનો કે ઇક્વિટી શેરની પડતર ન આપી હોય અને આપણે શોધવાની હોય તો જ્યાં D/P લઈએ ને, P, ત્યાં ઇક્વિટી શેરનો બજાર ભાવ જ આવે. એ તો કોઈ પણ પદ્ધતિ હોય એના માટે બજાર ભાવ જ છે. પછી જ્યારે પ્રેફરન્સ શેરની પડતર શોધો ત્યારે જે D ગણો ત્યારે તો 100ના 10% થાય, પણ P લખો ત્યારે જે અહીંયા 100 રૂપિયા લખ્યા તેના બદલે તમારે જે બજારમાં ભાવ ચાલે છે શેર દીઠ 70, એ તમારે અહીંયા Pમાં લેવાના થાય. ક્યારે? જો માત્ર બજાર મૂલ્યની પદ્ધતિ પૂછી હોય તો. બંને પદ્ધતિ હોય
કે એકલું ચોપડે મૂલ્ય હોય તો તમારે પી 100 જ લેવાનો થાય. એવી જ રીતે અહીંયા ડિબેન્ચર માટે પણ જો તમને માત્ર બજાર મૂલ્ય કે તો અહીંયા 100 લખાય નહીં, તો તમારે ડિબેન્ચરનું જ બજાર મૂલ્ય જે 80 છે એ લખવાનું થશે. તો અહીંયા જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે પી નીચે 80 લઈને ગણતરી થાય. તો આ ખાસ યાદ રાખજો કે બજાર મૂલ્ય એક જ પદ્ધતિ હોય તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર, અથવા મુદતી લોન હોય તો લોન, બરાબર. જ્યાં પી છે એ બધામાં પી તમારે બજાર મૂલ્ય લેવાનું થાય. લોનની કોઈ દિવસ બજાર મૂલ્ય નહીં આપે તો તમારે ત્રણનું જ બજાર મૂલ્ય આવશે: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાની પડતર એટલે કે ડિબેન્ચરમાં, બરાબર. ત્રણેયમાં પી બજાર મૂલ્ય લઈને ગણતરી થાય. અહીં આપણે બંને પદ્ધતિ હોવાથી દરેક વખતે ઇક્વિટીમાં બજાર મૂલ્ય, પ્રેફરન્સ ડિબેન્ચરમાં ચોપડે મૂલ્ય લઈને ગણતરી કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. જો તમે હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો તમે લાઈક કરશો. તમારી એક લાઈક પણ મારા માટે ખૂબ જ કિંમતી છે, જેના આધારે મને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે. તો દરેક સ્ટુડન્ટ્સ એક લાઈક જરૂરથી આપશો. વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી પીડીએફ ડાઉનલોડ કરી લેવી, જેમાંથી તમે બુકમાં નોંધ કરી શકશો, અથવા તો પ્રિન્ટ કરવી હોય તો તમે પ્રિન્ટ પણ કરાવી શકશો. ગુડ બાય, સી યુ ઇન ધી નેક્સ્ટ વિડીયો.